તો આગળ જોવાનું રહેશે કે હવે શું થાય છે। તો આ તરફ રાજકોટમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા પણ મેદાને ઉતર્યા છે। પરસોત્તમ રૂપાલાના બંગલા નજીક પોસ્ટર્સ લગાવવામાં આવ્યા। પરસોત્તમ રૂપાલા બોયકોટના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। નયનાબા જાડેજા કોંગ્રેસમાં પણ જોડાયેલા છે અને આ વિરોધ યથાવત રહેતા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ વિરોધ આખરે ક્યારે શાંત પડશે। શું ક્ષત્રિય સમાજ માની જશે કે પછી આ જ પ્રકારે અડગ રહેશે પોતાની વાત પર? સંવાદદાતા ગૌરવ દવે મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, જે રીતે રૂપાલાનો જો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ક્ષત્રિય સમાજ અડગ છે પોતાની માંગ પર કે અમે નહીં માનીએ, ટિકિટ રદ કરવી જ પડશે, ત્યારે રાજકોટમાં પણ વિરોધ થઈ રહ્યો છે, પોસ્ટર્સ લાગ્યા છે। ચોક્કસ જ જરા જે રીતના પરસોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ ટિપ્પણી ક્ષત્રિય સમાજ પર કરવામાં આવી છે ને તેને લઈને ક્ષત્રિય સમાજની અંદર એક રોષ છે તે જોવા મળી રહ્યો છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા છે તે પણ મેદાને આવ્યા છે। રાજકોટના અમીન માર્ગ રોડ પર નયનાબા જાડેજા અને તેમની આખી ટીમ છે કે જેમના દ્વારા મોડી રાત્રે પરસોત્તમ રૂપાલાના બંગલા નજીક પોસ્ટરો છે તે લગાડવામાં આવ્યા છે। પરસોત્તમ રૂપાલા બોયકોટના પોસ્ટરો સાથે જ ક્ષત્રિય સમાજના સપોર્ટમાં આવવા માટેની અપીલ છે તે લોકોને કરવામાં આવી છે। નયનાબા જાડેજા કે જેઓ કોંગ્રેસની અંદર પણ જોડાયેલા છે ને ખાસ કરીને તેઓ હવે મેદાને આવ્યા છે, એટલે કે કોંગ્રેસના નેતાઓ પણ હવે ક્યાંક આ પ્રકારે પોસ્ટરો લગાવતા જોવા મળી રહ્યા છે। ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા જે કોંગ્રેસના નેતાઓ છે કે તેઓ પણ રોષ છે તે વ્યક્ત કરી રહ્યા છે અને આ પ્રકારે પોસ્ટરો લગાડી અને ક્યાંક મતદારોને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ મતદાન થાય તે પ્રકારના પ્રયાસો છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। આજે ક્ષત્રિય સમાજની જે મીટિંગ મળી રહી છે તેની અંદર કઈ રીતના નિર્ણય આવે છે તેના પર સૌ કોઈની નજર છે તે રહેલી છે। જી બિલકુલ થી ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આ તરફ પાટણમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। પાટણમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત છે। સાંતલપુરના